વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6 એમાં તમે લાસ્ટ લેક્ચરમાં સ્પેલિંગ ઉચ્ચારાર્થ લખતા હતા. સ્પેલિંગ્સમાં તમે સ્પેલિંગ પૂરા કર્યા છે અને એનો એક વિભાગ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ એ આજે તમારે લખવાના છે. તો સ્પેલિંગમાં કન્ટિન્યુ કરીએ. હેડિંગ બાંધો, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહો. હવે એમાં પહેલાં લખો અ ટર્નિંગ પોઈન્ટ. અ ટર્નિંગ પોઈન્ટ. અ પછી TURNING POINT. અ ટર્નિંગ પોઈન્ટ. એનો અર્થ લખો મહત્વનો તબક્કો. અ ટર્નિંગ પોઈન્ટ મહત્વનો તબક્કો. નેક્સ્ટ, ટુ લીડ ઇનટુ. ટુ TO લીડ LEADINTO. ટુ લીડ ઇનટુ. એનો અર્થ લખો માં દોરી જવું. માં દોરી જવું. ત્યાર પછીનો સ્પેલિંગ લખો ફોર અ વાઇલ. ફોર અ વાઇલ. FORAWHILE. ફોર અ વાઇલ. એનો અર્થ લખો થોડા સમય માટે. ત્યાર પછી લખો ટુ મૂવ ટુ. ટુ મૂવ. ફરી પાછું ટુ. TO MOVETO. ટુ મૂવ ટુ. એનો અર્થ લખો જવું. ત્યાર પછી ઇન્ડેટેડ ટુ. INDEBTEDTO. એનો અર્થ સૌથી પહેલાં ઉચ્ચાર ઇન્ડેટેડ. ઇન ન ખોડો કરવાનો. ઇન્ડેટેડ ટુ. એનો અર્થ લખો ના ઋણી હોવું. ના ઋણી હોવું. નેક્સ્ટ, ડીપલી કન્સર્ન્ડ અબાઉટ. DEEPLY deeply
concerned about. Concerned, 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 ABOUT, deeply concerned about. એનો અર્થ લખો, ની ખૂબ ચિંતા હોવી. ની ખૂબ ચિંતા હોવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ એ પૂરા થાય છે. હવે આપણે યુનિટ સમજવાનું છે. તો ટેક્સ્ટબુકમાં યુનિટ 6 આઈ લવ યુ ટીચર, હું તમને પ્રેમ કરું છું ટીચર, એ યુનિટ બુકમાં ખોલી અને યુનિટ સાથે તૈયાર થઈ જાઓ. આ યુનિટ છે એ હેલન કેલર વિશેનું છે. હેલન કેલર એવું નામ છે જેનાથી લગભગ દરેક વ્યક્તિ પરિચિત છે. હેલન કેલર પોતાના જન્મથી માંડી અને પોતાના આખા જીવનની વાત એ પોતાના શબ્દમાં કહે છે. તો એ આ યુનિટમાં આપેલું છે. હેલન કેલર વિશેની વાત એ આપણે આ યુનિટમાં શીખવાની છે. યુનિટ શરૂ કરીએ. સૌથી પહેલાં યુનિટમાં ઉપર કૌંસમાં થોડી પૂર્વ ભૂમિકા બાંધેલી છે એ જોઈએ. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર became એટલે બન્યા, ડેફ એટલે બહેરું એટલે કે બહેરા, એન્ડ બ્લાઇન્ડ એટલે અંધ. વેન શી વોઝ વેરી યંગ એટલે ખૂબ જ નાની ઉંમરમાં. હેલન કેલર ખૂબ જ નાની ઉંમરમાં બહેરા અને અંધ બન્યા હતા. સિન્સ she was deaf, she did not learn to speak. તે બહેરા હોવાથી, since she was deaf, તે બહેરા હોવાથી, she did not learn to speak. To speak મતલબ બોલવું અને learn એટલે શીખવું. તેણી બોલતા શીખ્યા ન હતા. So her parents were extremely worried. Extremely એટલે અત્યંત અને worried એટલે ચિંતાતુર રહેતા. તેથી તેણીના માતા પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા. Then they found Miss Sullivan. Then એટલે પછી. They found તેઓને મળ્યા. મિસ સુલિવાન પછી તેઓને મિસ સુલિવાન મળ્યા. અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. અ ટીચર એક શિક્ષક, ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ બહેરા અને અંધ માટેના એક શિક્ષિકા. આખું વિધાન થશે. પછી તેઓને બહેરા અને અંધ માટેના એક શિક્ષિકા મિસ
સુલિવાન મળ્યા. That changed Helen's life. That કે જેણે ચેન્જડ બદલી નાખી, હેલન્સ લાઈફ હેલનની જિંદગી, કે જેણે હેલન કેલરની જિંદગી બદલી નાખી. હિયર ઇઝ એન એકાઉન્ટ. એકાઉન્ટ એટલે અહીંયા અહેવાલ. અહીંયા એક અહેવાલ આપેલો છે. ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ એટલે મહત્ત્વના તબક્કા વિશે, મહત્ત્વના તબક્કાનો. ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. તેણીના પોતાના જીવનનો, ઇન હર ઓન વર્ડ્સ. ઓન એટલે પોતાના, પોતાના શબ્દોમાં. આખું વિધાન થશે. અહીંયા તેણીના પોતાના શબ્દોમાં રજૂ કરેલો પોતાના જીવનના મહત્ત્વના તબક્કા વિશેનો અહેવાલ આપેલો છે. એટલે કે આ જે યુનિટ છે એ હેલન કેલરના પોતાના શબ્દોમાં જ અહીંયા એક અહેવાલ છે. અને એ પણ જ્યારે પોતે નાના હતા ત્યારથી લઈ અને જીવન પર્યંત એના જીવનમાં દરેક મહત્ત્વના તબક્કે શું શું ફેરફાર આવ્યા એ અહીંયા પોતાના શબ્દોમાં જ એણે રજૂ કરેલા છે. હવે યુનિટની શરૂઆત થાય છે. હેલન કેલરના શબ્દો છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. આઈ સ્ટીલ, સ્ટીલ એટલે હજી સુધી, રિમેમ્બર એટલે યાદ છે, ધેટ મોર્નિંગ તે સવાર, ઓફ ધ યર 1887 1887ના વર્ષની તે સવાર મને હજી સુધી યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years of age then. આઈ વોઝ જસ્ટ હું માત્ર હતી, 7 years 7 જ વર્ષની, ઓફ એજ ધેન ત્યારે મારી ઉંમર માત્ર 7 જ વર્ષની હતી. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. માય ટીચર મારા શિક્ષિકા, એન સુલિવાન એનું નામ છે આખું, એન સુલિવાન, કેમ આવ્યા, ટુ અવર હાઉસ અમારા ઘરે, ધેટ ડે તે દિવસે. તે દિવસે મારા શિક્ષિકા એન સુલિવાન અમારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે બીજા દિવસે, શી લેડ મી. લેડ મી એટલે મને દોરી ગયા, લઈ ગયા, ઇન્ટુ હર રૂમ તેણીના રૂમમાં, એન્ડ ગેવ મી અ ડોલ અને મને એક ઢીંગલી આપી. હેલન કેલર શું કહે છે કે 1887ના વર્ષની એ સવાર મને આજે પણ હજી યાદ છે. ત્યારે માત્ર હું 7 જ વર્ષની હતી. મારા શિક્ષક કે જેનું નામ એન સુલિવાન હતું એ તે દિવસે અમારા ઘરે આવ્યા અને બીજા દિવસે તેણી મને તેના રૂમમાં દોરી ગયા, રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ થોડી વાર માટે, થોડા સમય માટે. આઈ પ્લેડ એટલે હું રમી, વિથ ઇટ તેના વડે, તેનાથી, ફોર અ વાઇલ થોડી વાર માટે. હું થોડી વાર માટે તેનાથી રમી.
હેલન કેલર શું કહે છે કે મારા શિક્ષિકાએ મને એક ઢીંગલી આપી અને એ ઢીંગલી સાથે હું થોડો સમય રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. ધેન ત્યાર પછી મિસ સુલિવાને મેડ એટલે બનાવ્યા, કર્યું. સમ ફિંગર મૂવમેન્ટ્સ, ફિંગર એટલે આંગળી, મૂવમેન્ટ્સ એટલે હલનચલન, આંગળી ફેરવવી. ઓન માય પામ, મારી હથેળી ઉપર. પછી મિસ સુલેવાને મારી હથેળી ઉપર આંગળીઓ કેટલીક ફેરવી, એટલે કે થોડો સમય આંગળીઓનું હલનચલન કરાવ્યું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સાઇટિંગ મતલબ રોમાંચક અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. ઇટ વોઝ તે હતો, રોમાંચક અને એક્સપિરિયન્સ એટલે અનુભવ, તે રોમાંચક અનુભવ હતો. હવે હેલન કેલરની હથેળીમાં એના શિક્ષિકા મિસ સુલેવાન છે એ પોતાની આંગળીની મદદથી કોઈ હલનચલન કરાવે છે, હાથમાં આંગળી ફેરવે છે અને આ આંગળીના સ્પર્શથી હેલન કેલર છે એ ખૂબ જ રોમાંચક થાય છે. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડ્યો, મને રસ પડ્યો. ઇન ધેટ પ્લે તે રમતમાં, એટલે કે મિસ સુલેવાને હેલન કેલરની હથેળીમાં જે આંગળીઓ ફેરવી હતી અને કંઈક આંગળીઓનું હલનચલન કરેલું હતું એ રમતથી હેલન કેલરને ખૂબ ગમ્યું અને હેલન કેલરને આ રમતમાં રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ, અને એ જ રીતે આંગળીઓની ફેરવવાની નકલની શરૂઆત કરી. શી મેડ વિથ હર ફિંગર, તેણીએ તેની આંગળી વડે કરેલી. હેલન કેલરે શું કર્યું તો કે જેવી રીતે એની શિક્ષિકાએ હેલન કેલરની હથેળીમાં આંગળી ફેરવી હતી એવી જ રીતે પોતાના હાથમાં, પોતાની હથેળીમાં શિક્ષિકાની જેમ જ આંગળી ફેરવી અને નકલ કરવાનો પ્રયત્ન કર્યો. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. વેન આઈ જ્યારે હું, ફાઇનલી આખરે, સક્સીડેડ સફળ થઈ, ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, કરેક્ટલી એટલે બરાબર રીતે. આખું વિધાન થશે જ્યારે હું આખરે બરાબર તેની જેમ જ એ જ રીતે કરવામાં સફળ થઈ. આઈ વોઝ થ્રિલ્ડ. થ્રિલ્ડ એટલે ઉત્તેજિત, ત્યારે હું ઉત્તેજિત હતી. હેલન કેલર શું કરે છે તો કે પોતાના શિક્ષિકાની જેમ જ હથેળીમાં આંગળીઓ ફેરવવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે તેણી શિક્ષિકાની જેમ જ નકલ કરવામાં સફળતા મેળવે છે ત્યારે તે ખૂબ જ ઉત્તેજિત થાય છે, તેને ખૂબ આનંદ આવે છે. આઈ ડીડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. આઈ ડીડન્ટ નો હું જાણતી ન હતી, ધેટ કે
I was spelling DOLL કે હું DOLL ડોલ નો સ્પેલિંગ લખી રહી હતી. હેલન કેલર તો માત્ર નકલ જ કરે છે, પણ ત્યારે એને ખબર ન હતી કે પોતે ડોલનો સ્પેલિંગ લખી રહ્યા હતા. ફરી પાછો પેરેગ્રાફ જોઈએ. I played with it for a while. હું થોડો સમય તેની સાથે એટલે કે ઢીંગલી સાથે રમી. Then Miss Sullivan made some finger movements on my palm. પછી મિસ સુલીવાને મારી હથેળીમાં આંગળી વડે કેટલીક હલનચલન કરી, આંગળી ફેરવી. It was an exciting experience. તે રોમાંચક અનુભવ હતો. I got interested in that play. મને તે રમતમાં રસ પડ્યો. And started imitating. અને મેં નકલ કરવાની શરૂઆત કરી. The movements she made with her finger. તેણીએ પોતાની આંગળી વડે જે હલનચલન કરેલું, જે આંગળીઓ ફેરવી, તેની નકલ કરવાની મેં શરૂઆત કરી. When I finally succeeded in doing that. જ્યારે હું તેની જેમ જ કરવામાં સફળ થઈ, કરેક્ટલી બરાબર રીતે, ત્યારે I was thrilled. હું ઉત્તેજિત હતી. I didn't know. હું જાણતી ન હતી. That કે I was spelling DOLL કે હું DOLL ડોલનો સ્પેલિંગ લખી રહી હતી. Some days later. કેટલાક દિવસો પછી. લેટર એટલે પછી. We were walking in our garden. We were walking. અહીંયા વોકિંગ એટલે ફરી રહ્યા હતા. અમે અમારા બગીચામાં ફરી રહ્યા હતા. સડનલી અચાનક જ. માય ટીચર પુટ. પુટ મતલબ મૂકવું. પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. માય હેન્ડ મારો હાથ. અંડર ધ વોટર ટેપ. વોટર ટેપ એટલે નળ. સડનલી અચાનક જ મારા શિક્ષકે મારો હાથ નળની નીચે મૂક્યો. હવે અહીંયા પુટ છે એ ભૂતકાળનું રૂપ દર્શાવે છે. તમને ખ્યાલ જ છે કે પુટ એવું ક્રિયાપદ છે કે જેનું V1, V2 અને V3 આ ત્રણેય રૂપ સરખા થાય છે. તો અહીંયા પુટ છે એ મૂક્યો એવા અર્થમાં લખવામાં આવ્યું છે. અચાનક જ મારા શિક્ષિકાએ મારો હાથ પાણીના નળ નીચે મૂક્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર. એઝ જેવો. કુલ ફ્લો. ફ્લો એટલે પ્રવાહ અથવા પાણીની ધાર. જેવો પાણીનો ઠંડો પ્રવાહ. રેન ઓવર વન હેન્ડ. રેન એટલે પડ્યો, અહીંયા દોડ્યો. ઓવર વન હેન્ડ એક હાથ ઉપરથી. જેવો પાણીનો ઠંડો પ્રવાહ એ એક હાથ ઉપર પડ્યો. શી સ્પ્લેટ WATER ઓન માય અધર પામ. શી સ્પ્લેટ તેણીએ
જોડણી લખી, સ્પેલિંગ લખ્યો. વોટર ઓન માય અધર પામ. અધર એટલે બીજી અને પામ એટલે હથેળી. તેણીએ મારી બીજી હથેળીમાં વોટર લખ્યું, વોટરનો સ્પેલિંગ લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે. અમે આ રમત દરરોજ રમતા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. ટચિંગ એટલે સ્પર્શ કરીને, અડીને. ડિફરન્ટ એટલે અલગ અલગ અને ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓ. છેલ્લેથી ભાષાંતર કરવું. અલગ અલગ વસ્તુઓનો સ્પર્શ કરીને દરરોજ અમે આ રમત રમતા. ઇટ અવેકન્ડ માય સોલ. અવેકન્ડ એટલે જાગી ઉઠ્યો અને માય સોલ એટલે મારો આત્મા. આમ આવી રીતે જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ કરી અને નવી નવી વસ્તુઓ વિશે જાણી અને મારો આત્મા છે એ જાગી ઉઠ્યો. આઈ કેમ ટુ નો ધેટ. હું એ જાણવા લાગી હતી કે એવરીથિંગ હેડ અ નેમ. એવરીથિંગ એટલે દરેક વસ્તુ, હેડ અ નેમ નામ હતું. દરેક વસ્તુને એક નામ હોય છે એવું હેલન કેલર એ હવે જાણવા લાગ્યા હતા. કારણ કે તેના શિક્ષિકા છે એ તેને દરેક વસ્તુઓને અલગ અલગ વસ્તુઓનો સ્પર્શ કરાવતા અને પછી આ વસ્તુઓનો સ્પર્શ દ્વારા એ બીજી હથેળીમાં એ વસ્તુનું નામ લખતા. આમ હેલન કેલર અલગ અલગ વસ્તુઓ વિશે જાણવા લાગ્યા, એ વસ્તુઓને નામથી ઓળખવા લાગ્યા અને ત્યારે તેને ખ્યાલ આવ્યો કે દરેક વસ્તુને એક નામ હોય છે. નાઉ each name gave birth to a new thought. નાવ એટલે હવે. each name દરેક નામ, gave birth જન્મ આપતું, to a new thought એક નવા વિચારને. હવે દરેક નવી વસ્તુ છે એ હેલન કેલરના મગજમાં એક નવો વિચાર ઉત્પન્ન કરતું. હેલન કેલર એટલું તો જાણવા લાગ્યા હતા કે આ વસ્તુનું આ નામ છે, પણ એ વસ્તુ વિશે એને બીજા ઘણા વિચારો આવતા કે આ વસ્તુ છે એનો રંગ કેવો હશે, એનો દેખાવ કેવો હશે, એ વસ્તુ કઈ રીતે ઉપયોગમાં લેવાતી હશે. આમ એ વસ્તુ વિશે હવે એના મગજમાં નવા નવા વિચારો ઉત્પન્ન થતા. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ seemed to throb with life. એવરી ઓબ્જેક્ટ દરેક વસ્તુ, આઈ ટચડ હું સ્પર્શ કરતી, seemed દેખાતી, ટુ થ્રોબ વિથ લાઈફ એ જીવંત લાગતી, જીવંત દેખાતી. હેલન કેલર શું કહે છે કે હું જે વસ્તુનો સ્પર્શ કરતી એ દરેક વસ્તુ છે એ મને જીવંત હોય એવું લાગતું. જ્યારે હું એના વિશે જાણતી ત્યારે મને એ વસ્તુ જીવંત હોય એવું લાગતું. આજનો લેક્ચર અહીંયા પૂરું થાય છે. આગળ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.